કામ બાબતે તરસાલીમાં બધું કરે છે, અહીંયા આપણે કહીએ છીએ તો આવતા જ નથી, જોવા મળે તરસાલીઓ એટલે માટલા મળી ગયા, તો મધુ શ્રીવાસ્તવ આવીને સબ કરી ગયા, જ્યારે એ જોવા બી નથી આવ્યા, કેટલી વાર એપ્લિકેશન આપી અમે લોકોએ કોઈ કાર્યવાહી એમને કરી નથી। તો ભાઈ નામ તો અમને યાદ નથી, છોકરાઓને ખબર હોય, અમને મળવા આવે જોવા આવે તો અમને ખબર હોય ને। કોઈ દિવસ જોવાય નથી આવતા કે નથી મળવા આવતા કે નથી કોઈ જવાબ આપતા। કામ ઝીરો છે કામ કઈ દેખાતું જ નથી એ લોકોને, કોઈ દિવસ આવતા જ નથી કોઈ કોર્પોરેટર। ભાજપ કોઈ દિવસ નહીં, અમે એમને ખુદને જોયા નહીં, અહીં આયા નહીં, અમે જોયા નહીં એમને। ના કોઈ નહીં દેખાતા, એને વોટ લેવાનો હોય તો દેખાય, વોટ લઈ લે એટલે પછી કોઈ દેખાતું નથી। તો અમારા બધા પ્રશ્ન અમારા સોલ્વ થવા જોઈએ, બીજું કંઈ નહીં, ને તો પછી કોઈને વોટિંગ અમારે હાલવાનું એ જ નહીં બનતો। નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તા શોમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે, ત્યારે વડોદરામાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ છે। લોકસત્તાની ટીમ આજે વડોદરાના વોર્ડ નંબર 17, 18 અને 19માં જનતાની વચ્ચે પહોંચી હતી। અહીં જનતાના શબ્દોમાં ધારદાર આક્રોશ જોવા મળ્યો છે। ક્યાંક પીવાના પાણી માટે વલખા છે, તો ક્યાંક ગંદા તળાવની દુર્ગંધથી બાળકો બીમાર પડી રહ્યા છે। કોર્પોરેટરોની કામગીરીથી નારાજ જનતા આ વખતે પરિવર્તન ઈચ્છી રહી છે કે પછી જૂના જોગીઓ પર જ ભરોસો રાખશે? જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટ। વોર્ડ નંબર 17માં પ્રીતિબેન ભટ્ટ, સંગીતાબેન પટેલ, નિલેશ રાઠોડ અને શૈલેષ પાટીલ કોર્પોરેટર છે। અહીં દંતેશ્વર તળાવની આસપાસના રહીશોની હાલત કફોડી છે। તળાવમાં ફેલાયેલી ગંદકી અને અસહ્ય દુર્ગંધને કારણે બાળકો બીમાર પડી રહ્યા છે। રહીશોનો આક્ષેપ છે કે કોર્પોરેટરોને અનેક રજૂઆતો કરી છતાં કોઈ પરિણામ આવ્યું નથી। લોકો હવે વેચાતું પાણી પીવા મજબૂર બન્યા છે અને કોર્પોરેટરો પ્રત્યે એટલી નારાજગી છે કે લોકો તેમને રિપીટ ન કરવાની માંગ કરી રહ્યા છે। વોર્ડ નંબર 17 છે અમારે, દંતેશ્વર દંતેશ્વર ટેકરા ઉપર આગળ છે, અને બહુ જ ગંદુ પાણી આવે છે, એટલું ખરાબ આવે છે, તળાવ આગળ છે અને વાસ પણ પાણીમાં આવે છે, બધા બીમાર રહે છે અને ઝાડા ઉલટીઓ થઈ જ જાય છે। અમારે રોજ મિલ્ટન ભરવું પડે છે પાણીનું, અને પાણી હાવ ઓછું આવે છે, આવું ના ચાલે। એ તો ભાઈ નામ તો અમને યાદ નથી, છોકરાઓને ખબર હોય, અમને મળવા આવે જોવા આવે તો અમને ખબર હોય ને। કશું લઈ બધી ગંદકી જોઈએ, ચારેકોર એટલું ગંદુ હોય છે કે ના પૂછો વાત, થોડી સાફ સફાઈ તો રાખવી જ જોઈએ ને। આવું જોઈએ, મહિને અઠવાડિયે જોવા આવવું જોઈએ, આ બધી સાફ સફાઈ કરવા, તો લોકો બીમાર ના પડે ને કશું નહીં। ગંદકી એટલી હોય તો કોઈ માંદા જ પડી જાય, બધા છોકરા મોટા નાના બધા જ માંદા પડી જાય। કશું નથી કર્યું અમારા વિસ્તારમાં કામ, કોઈ ફરતું નથી ને કોઈ કામ કરતાય નથી। અમારા એ બીજાના કામો કરે છે, અમારા કંઈ કરતા જ નથી કામો। બદલાઈ જાય તો વધારે સારું છે। નિલેશભાઈ રાઠોડ છે, એક સંગીતાબેન, એ લોકો ક્યારેય આવતા જ નથી અમારા વિસ્તારમાં, કામગીરી કોઈ કરતા જ નથી। દંતેશ્વર વિસ્તાર કોઈ કામ જ નથી થયા, અમે ફોન કરીએ ને તો ફોન પણ ઉપાડતા નથી ને હા બેન થઈ જશે ક્યારેક ઉપાડે તો, વિસ્તારમાં ફરતા નથી, પ્રજાનું કામ તો એમને દેખાતું જ નથી। ના રિપીટ કરવાના જ નથી, થવા જ ન જોઈએ। બીજા કોર્પોરેટર આવે તો એને મોકો મળવો જોઈએ અને કામગીરી કરે। અમારે ત્યાં પાણી ખૂબ જ ગંદુ અને ગટરનું પાણી આવતું હોય ને એવી રીતે અમારે અહીંયા નાના બાળકો છે મારા ઘરમાં, પણ એ 2 વાર તો મેં એને હમણાં એડમિટ કર્યા છે, પણ પાણી ભરવા લાયક પીવા લાયક હોતું જ નથી। નંબર 17માંથી બોલું છું। અમારે ત્યાં પાણી ટાઈમસર આવે છે, પણ બહુ જ ગંદુ અને વાસ મારે છે, પીળું પડતું આવે છે પાણી, બસ। નિલેશ રાઠોડ, બીજું મને નહીં ખબર। કામ તો આમ વ્યવસ્થિત છે, પણ ચોખ્ખાઈમાં અમારે આ સોસાયટીની બહાર જો ને તમે કેટલી ગંદકી છે, આવીને કોઈ દિવસ જોતા નથી, જોવે તો ખબર પડે કે પાણી કેવું આવે, શું આવે, આ સોસાયટીની બહાર કેટલી ગંદકી છે, એ બધું આવીને એકાદ વાર આટો મારે તો ચાલે। આમ તો સારા છે, આમ તો જોવા માટે બધા સારા જ દેખાય ને। જો કામ કરે તો એને વોટ આપીશું, ના કરે તો છોડી દઈશું એમને। અમે તો 17 વોર્ડ નંબર છે, કોઈ દિવસ જોવાય નથી આવતા કે નથી મળવા આવતા કે નથી કોઈ જવાબ આપતા। કોઈ કામ કોઈ ઉકેલ કંઈ કરતા જ નથી। હમણાં 2-4 દિવસ પહેલા અઠવાડિયું અમને અહીંયા તળાવમાંથી એટલી વાસ મારતી હતી કે લોકો માંદા પડે, મારી બેબીને ઝાડા વોમિટ થઈ ગયા છે ને પાણી એટલું ગંદુ આવે છે કે તપેલીમાં પાણી ભરીને રાખ્યું હોય, નીચે નકરા થર જામી જાય છે, ચીકણા અને નકરી વાસ, ગટરની વાસ આવે છે પાણીમાં। અમારે મિલ્ટન અત્યારે હાલ પણ અમારા ઘરમાં મિલ્ટન છે, તમારે અંદર જવું હોય તો જોઈ આવજો। મિલ્ટન ભરેલું રોજ અમારે મંગાવવું પડે છે। વિકાસનું કામ તો અમે કોઈ થતું જ નથી। અમે ફોન કરીને બોલાવીએ કે અહીંયા કચરો વારી જાઓ, ત્યારે કચરો વારવા આવે, બાકી કચરો વારવા પણ કોઈ આવતું નથી। બદલાય તો પણ સમસ્યાનો ઉકેલ આવશે? એ મારો સવાલ છે। ગમે તેવા તમે 10 બદલો
તો એ સમસ્યાનો ઉકેલ આવશે? જો કોઈ ગેરંટી આપતું હોય કે સમસ્યાનો ઉકેલ આવશે તો અમે એની સાથે છીએ. અમને મળવા આવે, અહીંયા રિપોર્ટ લેવા આવે, બધી તપાસ કરવા આવે, કોણ કેટલું ચોખ્ખાઈ રાખવામાં ધ્યાન આપે છે એ જોવા આવે. રસપ્રદ વાત એ છે કે અહીં રહીશોમાં બે ફાટા જોવા મળ્યા. તરસાલી વિસ્તારના લોકો કામથી સંતુષ્ટ છે, જ્યારે દંતેશ્વરના રહીશો માને છે કે તેમની સાથે ઓરમાયું વર્તન થાય છે. રહીશોનું કહેવું છે કે વિકાસના કામો ટુકડે ટુકડે કરવાથી શહેરનો વિકાસ થતો નથી. વિપક્ષી નેતા દ્વારા તળાવની સફાઈ કરાવાઈ હોવાનું પણ લોકોએ યાદ કર્યું, જે સત્તાધારી પક્ષના કોર્પોરેટરો માટે લાલબત્તી સમાન છે. શૈલેષભાઈ પાટીલ, સંગીતાબેન પટેલ, બીજાબેનનું નામ નથી. સારું કામ છે, કસ્તા કામ કરેલા છે, ઘણા કરેલા છે અને રહેવા જોઈએ, ફરી એક વખત રહેવા જોઈએ. વોર્ડ નંબર 17 એક નિલેશભાઈ રાઠોડ છે, પછી પિંકીબેન સોની. કામ બાબતે તરસાલીમાં બધું કરે છે, અહીંયા આપણે કહીએ છીએ તો આવતા જ નથી. જોવા મળે તરસાલીઓ એટલે માટલા મરી ગયા, તો મધુ શ્રીવાસ્તવ આવીને સબ કરી ગયા. જ્યારે એ જોવા બી નથી આવ્યા, કેટલી વાર એપ્લિકેશન આપ્યું અમે લોકોએ કાર્યવાહી એમને કરી નથી. અમારા વિકાસમાં કશું કર્યું જ નથી. તરસાલીમાં જ બધું કરે છે એ લોકો. એ તમે નક્કી કરો, પ્રધાનનું કામ કરતા હોય તો અહીંયા આવવા જોઈએ ને, કોર્પોરેટનું કામ કરતા હોય જોવા તો આવું છે કે માટલા મરી ગયા તળાવમાં સાફ કરવા માટે બી આવું છે ને. કેટલી વાસ મારે છે, ખાવા બેસે તો ગંધ મારે છે, પાણી ગંદુ આવે છે, પાણી અનિયમિત છે, કોઈ ટાઈમ પાણીનું નક્કી નથી. નામ તો મને યાદ નહીં. અમારા કામ તો કમ્પ્લીટ જ કરે, બધા કામ ચોખ્ખા જ છે, એમના પ્રજાનું કામ કરે. જે આ રહેવાનું તો કોઈ વાંધો નહીં, કામ એમનું કમ્પ્લીટ જ છે, બધું સાફ સફાઈ દરેક વસ્તુ એમની બરોબર છે. યાદ નથી ભાઈ, હવે એ લોકો કામ કરતા જ હશે, બહુ જાણકારી છે નહીં અમને. વિકાસ દેખાય છે, જોઈ જ રહ્યા છો, વિકાસ થયેલો જ છે. પ્રજાનું જ કામ કરતા હશે ને, સારું કામ કરતા હોય તો રહેશે જ, એની મેટ જ રહેશે. કામ નહીં કરતા હોય તો કોઈ નહીં છૂટે. ના, નામ તો હું કંઈ નથી કહી શકતો, નથી હોતો. કામમાં તો સાહેબ કોઈ કશું દેખાતું નથી, કામ કોઈ કશું કરતું નથી, કોઈ વાળવા બરાબર આવતા નથી, કંઈ કશું છે નહીં, કંઈ લાગતું નહીં એમ. વિકાસના તો સાહેબ કંઈ કશું કંઈ કર્યું નથી. જે કંઈ કહીએ છે તો કોઈ કશું સાંભળતું નથી. ભાઈ કોઈ જોયા જ નથી કોર્પોરેટરને, તો કઈ રીતના અમે કહીએ કે જોયા કે નહીં. ના તો બદલો તો હોવું જ જોઈએ ને, બદલાવ જ જોઈએ ને. બદલાવ તો જ કંઈક મેળ પડે ને. ભાઈ કંઈક નાકને તો નહીં ચાલે દાદા, બદલાવું તો પડશે જ ને. બદલાવ આવશે તો જ કંઈક સારું થાય ને. ના ભાઈ, અમને ચૂંટાયા પછી દેખાતા જ નથી. આવે તો કહીએ ને, કોર્પોરેટર દેખાતા જ નહીં. હવે ઇલેક્શન આવશે એટલે આવશે વોટ લેવા, બદલાવ જ જોઈએ ને. એના એને શું કરવાનું. નંબર 17 છે આ. ત્યારે આપણે શૈલેષ પાટીલ છે, નિલેશ રાઠોડ છે અને એક લેડીઝ છે ભટ્ટ કરીને છે. એ કામ બહુ સારું કરે છે લોકો. અમારે ગટર લાઈન નાખી આપી, પાણીની લાઈન નાખી આપી, પછી આ રોડ બનાવી આપ્યો અમને. બહુ સારી કામગીરી છે. એક અમારે બધાને આખા ત્યાંથી રોડ સુધી બધાને પાઇપલાઇન નાખી આપી પાણીની, અને ગટર લાઈન બી નાખી આપી એમને. અને જ્યારે બી આપણે કરીએ ફોન કરે ને તો લોકો કામ કરી નાખે. કોર્પોરેટર આવે, નિલેશ રાઠોડ છે, પછી શૈલેષ પાટીલ છે, બહુ સારું કામ કરે એ લોકો. ના રહેવા જોઈએ. નિલેશ રાઠોડ, શૈલેષ પાટીલ, એ બે રહેવા જોઈએ. નામ તો કોણ? કોર્પોરેટર શૈલેષ પાટીલ છે. કામ તો અત્યાર સુધી તો અમે અહીંયા પહેલા 5-6 વર્ષથી છે, પણ અત્યાર સુધી કોઈ લાગ્યું નથી અમને. એમને કંઈ કર્યું હોય અમારા માટે. ઠીક છે, હવે નથી હોય કોઈ આજ સુધી અમે જોયા નથી એને કેવા દેખાય છે. પર 17 લાગે છે અમારો ખ્યાલ નથી. કામ તો કમ્પ્લીટ જ છે, કોઈ કમ્પ્લેન નથી અમારી. બસ ખાલી એટલું છે કે રોડ બનાવતા વખતે ઇસ્યુ થયેલા એ અમને નડે છે અત્યારે. એવું છે, સારા જ કરેલા છે, કોઈ ડિસ્ટર્બન્સ અત્યાર સુધી અમને ઊભું નહીં થયું. ફરે પણ છે ને કામ પણ કરે છે. એવું છે, રહેવા પણ જોઈએ અને બદલાવા પણ જોઈએ, કારણ કે થોડુંક ચેન્જીસ એમને લાવવું જોઈએ. એવું છે. હવે નામ તો બહુ ખ્યાલ નહીં મને સાહેબ. આ પેલા માજલપુર રહે છે તે છે. હવે કામ તો આઈ બી કરાવે જ છે, અહીંના બધા ધ્યાન આપે છે. આમ તો સારું છે. આ રોડનું કામ થાય છે, પાણીનું કામ થાય છે, લાઈનોનું. બીજું એક આ રોડો પર સફાઈ કામદારનો માટે ચાલ્યા કરે, સફાઈ વ્યવસ્થિત ચાલે છે. બીજું કે આ જે કંઈ બી દબાણ છે આ ગાડીઓના આ છે તે છે, તે જેમ બને તેમ ઓછું થાય તો સારું છે. કેમ કે ટ્રાફિક આ રોડ પર ચાલુ થઈ ગયેલો છે બધેથી. એટલે ઠેઠ લગીને આ જે કંઈ દબાણો છે ગાડીઓના આ છે તે છે, પણ એ બધું ડીલે તો થાય, ધીમે ધીમે થાય. જેટલી વાર જવું હોય એટલી વાર ઓફિસે જવાનું, પછી જ્યારે એમના ટાઈમ મળે ત્યારે એ લોકો આવતા હોય. વોર્ડ નંબર 17. વોર્ડ અમારે પાણી ગંદુ આવે છે, રોડ રસ્તા ખરાબ છે. કામ તો આમ હવે થોડા 50-50% કરેલા છે. કોર્પોરેટર દેખાતા નથી, પ્રજાના કામ
50-50%. અમારો વહીવટી વોર્ડ 4 કહેવાય અને ઇલેક્શન વોર્ડ 17 કહેવાય. અમે નિલેશ રાઠોડ જે પૂર્વ મેયર છે એ અમારા વોર્ડમાં આવે અને એમની સાથે બીજા 3 કોર્પોરેટરની પેનલ છે. આમ ઇન્ડિવિજ્યુઅલ જ્યારે સોસાયટીના લોકો કમ્પ્લેન કરે ત્યારે ટુકડે કામ થતા હોય છે, પણ જે સર્વાંગીણ વિકાસ થવો જોઈએ, જે આપણા વડાપ્રધાનનું સપનું છે અને જે વિઝન છે એ પ્રમાણે કોઈ કામ વડોદરામાં થતું નથી. ખાસ કરીને અમારા વોર્ડમાં કોર્પોરેટરો અમે આખા 5 વર્ષની ટર્મમાં એક વખત જોયા હતા, જ્યારે અમારા રસ્તાના ખાતમુહૂર્ત માટે બધા ભેગા હતા, અમારા MLA આવ્યા હતા અને કોર્પોરેટર આવ્યા હતા. એના સિવાય અમે ક્યારેય કોર્પોરેટરને જોયા નથી. કોઈ એવા સર્વાંગીણ વિકાસના કામ કરેલા નથી. ઇન્ડિવિજ્યુઅલી સોસાયટીના નાના મોટા પ્રશ્નો સોલ્વ કરે છે, પણ એને સર્વાંગીણ વિકાસ ના કહેવાય. આ કોર્પોરેટરો જે એજ્યુકેટેડ છે બધા, તેમણે પોતાનું વિઝન હોવું જોઈએ અને આવતા 25 વર્ષ માટેનું કામ થવું જોઈએ. આવા ટુકડે કામ કરવાથી ક્યારેય શહેરનો વિકાસ થાય નહીં. મારે નહીં ખ્યાલ. કામ ઝીરો છે. કામ કંઈ દેખાતું જ નથી એ લોકોનું. કોઈ દિવસ આવતા જ નથી કોઈ કોર્પોરેટર. અમારા વિસ્તારમાં કોઈ કામ જ નહીં કર્યું તો પછી કયા વિસ્તારનો હોય? કોઈ કામ કરતા જ નથી વિકાસના. આવા કોર્પોરેટર બદલી નાખવા જોઈએ. જે કામ જ ના કરતા હોય, પ્રજાનો સંપર્ક જ ના હોય, તો એમને બદલી નાખવા જોઈએ. વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ભારતીબેન ભદ્રેશ્વરા, સુરુતાબેન પ્રધાન, કલ્પેશ પટેલ અને કેતન પટેલ છે. અહીં નાગરિકોએ કટાક્ષ કરતા કહ્યું કે વિકાસ માત્ર સમસ્યાનો થયો છે. સામાન્ય વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે અને છેલ્લા 1 વર્ષથી રસ્તા પરના ખાડા પૂરવામાં આવ્યા નથી. ધૂળની ડમરીઓને કારણે વાહન ચાલકો પરેશાન છે. રહીશો કહે છે કે નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે, બાકીના સમયે પ્રજાની તકલીફો સાંભળનાર કોઈ નથી. કામ તો આટલું સરસ છે કે ખાડા ખોદેલા છે 6 વર્ષથી. ઢગલો ધૂળ ઉડે છે. આ જો કેટલું સરસ કામકાજ છે. આ ખાડાઓ પાડીને જતા રહ્યા છે. કોઈ જાતનું કોઈ કાર્યકર છે નહીં. વિકાસ તો રોડ પર દેખાય છે, કેટલું સરસ વિકાસ છે. અમે તો કોઈ દિવસ જોયા નથી. ક્યારે આવ્યા તે અમે કોઈ દિવસ જોયા નથી. હવે એ તો કંઈ ખ્યાલ નથી, પણ અમે કોઈ દિવસ જોયા નથી. પૂછવાય નથી આવ્યા શું છે. આ ખાડા પડેલા છે વર્ષથી ને ડામર બી નથી નખાયું. ઢગલો માટી ઉડે છે, ઢગલો ધૂળ ઉડે છે. હું તો કહું કોર્પોરેટર સિસ્ટમ જ ના હોવી જોઈએ. ડાયરેક્ટ સીધા કેન્દ્રથી કામ થવું જોઈએ તો કામ થાય. કોર્પોરેટરને તો કામ આપો. કોર્પોરેટર પોતાની ગલીનું કામ કરી નાખે, બાકી બધું જવા દે. કોર્પોરેટર તો સાહેબ ખબર નહીં, 5 વર્ષ પહેલાં વોટ આપીને અમે ભૂલી ગયા છે. કોઈ જોવા આવ્યું નહીં, પૂછવાય નથી આવ્યું. આ તમારી સામે જ છે સાહેબ. વર્ષથી ખોદકામ કરી રહ્યા છે. વડોદરાને ખડોદરા કરાવીને મૂકી દીધું છે. વિકાસ તો કંઈ દેખાતો જ નહીં સાહેબ. બસ ખાડા જ દેખાઈ રહ્યા છે. 5 વર્ષથી તો કોઈ દિવસ દેખાયા નથી. રે કે ના રે, કોર્પોરેટર આવશે 5 વર્ષ પછી દેખાશે. એ વોટ માંગવા પૂરતા જ આવે છે અને કોઈ દિવસ ફરકતા નથી. વોટ લઈને ગયા પછી ભૂલી જવાનું. ના, નથી ખુશ. પહેલી વાત કે અમારા ત્યાં પાણી બહુ ભરાઈ જાય છે જ્યારે વરસાદ 1-2 વાર વરસાદ પડે ત્યાં. અને બીજું કે જ્યારે સ્ટ્રીટ લાઇટ બંધ થાય છે તો કમ્પ્લેન કેટલી કરીએ છીએ તો બી આવતા નથી. અમારા ત્યાં જીબીનો વાયર ગયો છે ઘર પાસેથી, તો કેટલી વાર કમ્પ્લેન કરી છે તો એ હટાવવા આવતા નથી. કોંગ્રેસ કોઈ દિવસ અહીં આવ્યા નથી તો નામ કઈથી ખબર પડે અમને? ખાલી વોટ માટમાં આવે છે, પછી દેખાતા બી નથી. કોઈ કામમાં કોઈ કંપની કુશળતા નથી. કઈ કશું કામમાં કોઈ પૂછવા બી નહીં આવતું શું થાય છે શું નહીં. કાયમ રોડનો પ્રોબ્લેમ છે, ગટર લાઇનનો પ્રોબ્લેમ છે, લાઇટના ધાંધિયા, બધી વાતના ધાંધિયા છે. સોસાયટીમાં લાઇટ નથી આવતી, રોડ સ્ટ્રીટ ચાલતી નથી, સ્ટ્રીટ લાઇટ. અમને તો કશું દેખાતું નથી. વિકાસ બદલાવો જોઈએ. અમારામાં તો લગભગ છે ને બંને જેવું છે, પણ કોંગ્રેસનો કાર્યક્રમ વધારે છે અને કામગીરી બી બહુ સારી ચાલી રહી છે. સમાજ માટેની છે, ધાર્મિક બાબતની છે, બધા પ્રસંગો બાબતની છે. અમારા સામાન્ય તો જન સામાન્ય વોર્ડ છે તો સાફ સફાઈની અને આજે રોડની તકલીફ છે. જરૂરી અમે ઈચ્છીએ છીએ નવા ચહેરો આવવા જોઈએ અને એમને બી લાભ મળવો જોઈએ, જેથી થોડું સુધારા વધારણા બી અધિક થાય. વોર્ડ નંબર 18 ખુશ છે. અમારા કલ્પેશભાઈએ સારા કામ કર્યા. ચિરાગભાઈ હતા, એ પણ બહુ સારું કામ કરતા હતા. અત્યારે તો હવે બધી બહુ છે, પણ આવે એટલે એમને એ લોકોને કહીએ છીએ અમે, અને કામ કરે છે. હા, દેખાય છે ને, આવે છે. અમે જ્યારે બોલાવીએ ત્યારે આવે છે અને કામ કરે છે. ગયા 4 કાઉન્સિલર છે, એમાંથી કલ્પેશભાઈ, કક્કુભાઈ અને બીજા 2 લેડીઝ છે. પણ વાત કરીએ આપણે જો માંજલપુરની અને માંજલપુરની વિકાસની, તો વિકાસની વાત કરીએ તો વિકાસ રિયલી માંજલપુરમાં બહુ થયો છે. માંજલપુર એકલો નહીં, આખા ગુજરાતમાં થયો છે. પણ વિકાસ કોનો થયો છે?
વિકાસ થયો છે બિલ્ડરોનો થયો છે, જે મોટી મોટી કંપનીઓ છે એ લોકોનો વિકાસ થયો છે. પણ વિકાસના નામ પર જે સામાન્ય માણસ છે, જે સામાન્ય વર્ગ માણસ છે, જે મજૂર વર્ગ માણસ છે, એને તકલીફથી વધારે તકલીફ પડવા માંડી. અત્યારે તમે જુઓ, રોજગારીની કોઈ વાત નથી કરતું, મોંઘવારીની કોઈ વાત નથી કરતું. બીજી વાત કહીશ કે માંજલપુર, સ્થાનિક માંજલપુરની વાત કરું તો ખાલી વરસાદ, નોર્મલી વરસાદ પડે તો બી ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે. અને મેં ખાસ કરીને ઉલ્લેખ કરીશ કે આપણા ચિરા કાકાનું બી કામ બહુ સારું હતું. એમને કંઈ બી રજૂઆત કરતા હતા તો એમનું કામ થતું હતું. આ બી મારા મિત્રો છે અને કામ કરે છે, પણ મને સાચી બોલવાની આદત છે કે જે રીતે કામ થવું જોઈએ એ રીતે નથી થતું. એ લોકો બી કદાચ બાય ચાન્સ રજૂઆત ઉપર કરતા હોય તો ઉપર એમની રજૂઆત બી સાંભળવામાં નથી આવતી એવું મને લાગી રહ્યું છે. બીજેપી હોય, આમ આદમી હોય, કોંગ્રેસ હોય, કોઈ બી જે સેવાભાવી માણસો છે એ લોકોને તમે મહેરબાની કરીને ચાન્સ આપો. વિકાસની અંદર કામ થયા જ નથી, પાણી ભરાઈ રહે છે, રોડનું કામ થતું નથી, હલવા નાખે છે આટલા કેટલા ટાઈમથી સમજતા એનું નિકાલ થતો નથી. પછી પાણીનો કેવું નિકાલ, ગટર લાઈન ખોલે છે, રોડ બનાવતા નથી. અમારે કેવું છે, નવા ચહેરા આવે તો કામ થાય. વોર્ડ નંબર 18માં સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજની સમસ્યા પણ વિકરાળ છે. જો કે કેટલાક લોકો કોર્પોરેટરોની કામગીરીના વખાણ પણ કરી રહ્યા છે, પરંતુ બહુમતી લોકો પરિવર્તનના પક્ષમાં દેખાયા. ગમે ત્યાં કચરાના ઢગલા અને પ્રદૂષિત પાણીની સમસ્યાને કારણે જનતામાં શાસક પક્ષ વિરુદ્ધ ભારે રોષ છે. અહીં નવા ચહેરાઓને તક આપવાની માંગ બુલંદ બની છે. ખ્યાલ નથી કોણ હોય છે. ના, અહીંયા કાંઈ કામ થતું જ નથી. કોર્પોરેટર દેખાણા જ નથી, કોઈ દી પૂછવાય નથી આવ્યા કે અહીંયા વારે છે કે નથી વારતા, તમારે શું વ્યવસ્થા છે, શું છે, કાંઈ નહીં. વિકાસના કામ તો ધૂળ પડી રોડમાં છે, હજી સાફ કરવા કોઈ આવ્યું નથી. માણસ લહેરીને પડી જાય તો ખબર ના પડે, એ કરવું પડે ને. રોડમાંથી આજ હોય તો એને સાફ તો કરવું કે નહીં. કોર્પોરેટર બદલી જાય તો કોઈક કામ કરે એવો માણસ આવે નેકીવાળો તો સારું થાય. એમ તો બદલી નાખે તો સારું, કેમ કે જે માણસ આવે છે એ કોઈ કામ કરતું નથી. કામ જે જરૂરિયાત હોય અહીંયા છે તો આ અમારે સામે જ છે, દુકાનની સામે આ કેબિન છે, આજ 5 વર્ષથી કોઈ હટાવી નથી. આ નડે જ છે આપણને, વાહનની આ પડ્યા હોય છે તો એ હટવી જોઈએ ને. એમ મારાથી કશું બોલાય નહીં. કોર્પોરેટર આ જ છે ને, બધા જે 18 ને લાગે સારા જ કામ કરે છે ને આ લોકો. જો આવા જ જોઈએ, કામ કરવાવાળા જોઈએ. આપણા તો ભવિષ્ય સુધારે. અહીંયા આગળ કલ્પેશ પટેલ છે અમારે, અને કામગીરી અત્યારે તો રોડ ને રસ્તા રીતે બધી સારી છે આમ, પણ તો બી અમુક છે નાની મોટી સમસ્યાઓ. અમારા વિસ્તારમાં રોડ રસ્તા જોવા જાવ તો સારું કહ્યું છે બધું. જે આપણે ભાજપ સરકાર આમ તો કામગીરી કરી રહી છે, પણ હજુ કંઈક સારું કરે એવી ઉમ્મીદ રાખીએ છીએ આપણે. અત્યારે હાલમાં જે રીતે યુદ્ધ થઈ રહ્યું છે તો એમાં જે ગેસના બાટલ છે કે પેટ્રોલની અમને જે બધી મગજમારી હતી તો એ થોડી સરળ રહે એ આપણે ઉમ્મીદ રાખીશું. બીજું હવે અત્યારે તો જે કામ કરશે એ રહેશે એવું મારું માનવું છે. જો નહીં કરે તો પછી એ જાણે. અમને ખબર જ નથી કોણ છે એ. અમને તો કાંઈ દેખાતું નથી અત્યારે. તો હજી સુધી કોઈ આવ્યું નથી અમારી દુકાને કે અમારા કોઈ કામ કરવા. પણ તમે જાઓ પછી કોઈ આવે તો સારું. અહીંયા તો કાંઈ દેખાતું નથી. અમારી દુકાનની આગળ આટલું બધું દબાણ થયેલું છે, કોઈ કાંઈ કરતું નથી. અમે અહીંયા પૈસા દઈને બેઠા છીએ, આ બધા મફત બેઠા છે. કોર્પોરેટરને જોયા જ નથી તો શું કેવું તમને. અમારે નામે નથી ખબર. બરોબર છે, બદલાવા જોઈએ તો બીજો કોઈ ખારો આવે તો બદલાવા જોઈએ, બાકી તો આનું આ હોય તો કાંઈ જરૂર નથી. હવે મને તો કેતનભાઈ ખાલી ખબર છે. કેતનભાઈ કકુભાઈ જે અહીંયા વડસર ગામમાં છે એ અમારે જાણીતા અને માનીતા કોર્પોરેટર છે, અને સારું એવું કામકાજ એમનું અહીંયા એરિયામાં છે. કામ બાબતે તો જે કોર્પોરેશનને લગતું પ્લસ જે કોર્પોરેટરના અધિકાર ક્ષેત્રમાં કામ આવતું હોય એમાં તો એમનું કામ ખૂબ જ સરસ છે. અને તમે જોઈ જ રહ્યા છો કે જે 2 વર્ષ કે 3 વર્ષ પહેલાં અહીંયા ધૂળ હતી બધી નકરી, બરાબર છે, અને રસ્તા નહોતા. એનીમાં તમે ડિવાઈડર જોઈ શકો છો, કામ જોઈ શકો, રોડ રસ્તાના કામ હોય એની ઝડપ. પ્લસ જ્યારે પણ અહીંયા ગઈ વખતે પૂર આવ્યું હતું અને ખાસો એવો વિસ્તાર પાણીમાં ગરકાવ હતો ગયા વર્ષે, 1 વર્ષ પહેલાં, લાસ્ટ યર નહીં એના આગલા વર્ષે. લાસ્ટ યર બી કકુભાઈએ સારું એવું કામકાજ કર્યું હતું અને એડવાન્સમાં બધાને કહી રાખ્યું હતું કે ભાઈ અહીંયા પ્રોબ્લેમ છે તો જે બી એને લગતા કામ હોય ઝડપ કરજો. પણ કેવું કે એમના કોઈએ ધ્યાન ના આપ્યું
અને આ વિસ્તારને પાણીમાં ગરકાવ થવું પડ્યું. જી બિલકુલ ના બદલાવ ઇન ધ સેન્સ કે જે પ્રમાણે એમને કામગીરી કરી છે એ પ્રમાણે તો અમે તો એવું જ વિચારીએ કે એ જ જંગી બહુમતથી ચૂંટાઈને આવે અને પ્લસ અમારા કામમાં ઉત્તર પ્રગતિ કરે. વોર્ડ નંબર 18 કોર્પોરેટર તો એક તો જય રણછોડ છે અને કક્કુભાઈ છે. કક્કુભાઈ વડસર રહે, જય રણછોડ પંચી સ્કૂલના પાછળ રહે. હવે આ લેડીઝ કોર્પોરેટરનું નામ જ નથી ખબર, કારણ કે દેખાતા જ નથી. હવે આ જે કોર્પોરેટર છે એટલે કક્કુભાઈ છે જે કે છે ભાજપના કોર્પોરેટર, તે વડસરમાં જ દેખાય, અહીંયા દેખાતા નથી. અને જય રણછોડ જે સોસાયટી વિસ્તારમાં દેખાય. આ નગરના અંદર વોટ લેવા છે આ લોકોને, પણ નગરના અંદર કામ હોય તે આ કામ કરવાના. આ લોકોના મગજમાં એવું છે કે નગર એટલે કોંગ્રેસને આપે, બરાબર, ભાજપને વોટ આપતા નથી. એથી ઘણા લોકો ભાજપના કાર્યકર્તા બી છે, પણ એ લોકોના બી કામ થતા નથી. નગરની પરિસ્થિતિ અત્યારે એવી છે કે આપણા સ્વર્ગવાસી કોર્પોરેટર ચિન્નમભાઈ ગાંધી, બરાબર, એમને આ નગરો માટે કાયદેસર કરવા માટે જે 10, 20, 50 અને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપરના મકાન છે યુએલસીના, તે કાયદેસર કરવા માટે લડત રમી. અને આપણા ગુમસુદા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, બરાબર, એ મોટી મોટી વાતો કરે છે, અમુક ટાઈમે આવે, બરાબર, ધાર્મિકમાં વધારે રહે છે, પબ્લિકમાં કામમાં ઓછા રહે છે. ધાર્મિક કોઈ કામ હોય તો સૌથી પહેલાં આગળ હોય, પબ્લિકના કામમાં એ આગળ હોતા નથી. એમને 4-5 નગરો કાયદેસર કરાયા, બાકીના બધા નગરો વંચિત જ છે, કોઈને કાયદેસર કરવામાં આવ્યા નથી. આજ સુધી માંજલપુરમાં પૂરનું પાણી આજ સુધી આવ્યું નથી, બરાબર. પણ આ લોકોએ ખબર નહીં શું કર્યું. સમા વિસ્તારમાં જે આ લોકોએ બંગલા બનાવ્યા છે અને જે ડાયવર્ઝનો આપ્યા છે, તેના માટે ઘણા બધી સોસાયટીઓમાં પાણી નહોતા આવતા, ત્યાં પાણી આવી ગયા છે, બરાબર. નોટબંધીમાં લોકોને લાઇનમાં ઊભું રહેવું પડ્યું. હાલ અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં સિલિન્ડરો નથી મળી રહ્યા, બ્લેકમાં મળી રહ્યા છે, લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે છે. આ સરકારના અંદર ખાલી ને ખાલી તમારે લાઇનમાં જ ઊભું રહેવાનું છે. આ વોર્ડ નંબર 18 हमारा कॉर्पोरेटर बताना पड़ेगा तुम्हारे बताना पड़ेगा. કામ બાબત એમનું કામ બહુ સારું છે અને વ્યવસ્થિત સાફ સફાઈ થાય અમારે ત્યાં, અને સેફટી માટે બહુ સરસ કામ કરીએ છીએ. કક્કુભાઈએ બહુ સરસ કામ કરે છે અને સરસ મજાની વાત છે કે બધાનું સહકાર્ય પણ કરે છે, પ્રજાના પણ કામ કરે છે. અને ફરે એટલે એમનો પ્રજાને કઈ તકલીફ થાય એ કહીએ તો જ એમની રૂબરૂ થાય ને કે પછી આ સમસ્યા છે, આ તકલીફ છે, એટલે કામ પ્રજા જોડે જાય તો કામનો ખબર પડે કે ભાઈ આ વિસ્તારમાં આ કામની તકલીફ છે. એ પ્રમાણે એ બહુ સરસ કામ કરે છે. આગામી દિવસે ચૂંટણી છે તો શું માનો છો, આજ કોર્પોરેટર રહેવા જોઈએ કે પછી બદલાવા જોઈએ? એ અમારા ખ્યાલથી એ જ રહેવા જોઈએ, બહુ સરસ કામ કરે છે. વોર્ડ નંબર 19ના ઇન્દિરાનગર વિસ્તારમાં સ્થિતિ સૌથી ગંભીર છે. હેમલતાબેન તડવી, પુનિતાબેન વ્યાસ, અલ્પેશ લીંબચિયા અને ઘનશ્યામ પટેલના આ વોર્ડમાં રસ્તાઓ એટલા ખરાબ છે કે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી ન હોવાના લોકોએ આક્ષેપ મૂક્યા છે. 3 વર્ષથી પાણીના કનેક્શન માટે પૈસા ભર્યા હોવા છતાં લાઈન આવી નથી. લોકોએ રોજ ઠાલવ્યું કે આના કરતાં તો ગામડાની સ્થિતિ સારી હોય છે. અહીંના વીજ થાંભલાઓ પણ નમી ગયા છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે છે. નહીં આવતા એ ચોમાસામાં એટલું પાણી, અત્યારે અમારે ગટર ભરાયેલી જ છે, બરાબર. અમે કેટલી બી આરજી નાખે ગમે તે કરે પણ કોઈ આવતું નહીં અમારે ત્યાં, એટલે અમે પરેશાન થઈ ગયા છે હવે તેના લીધે. હવે ગટરની ભરેલી છે, પાણીની સમસ્યા છે, બધું જ છે અમારે ત્યાં. હવે એ કરે પણ આવે 2-3 દાડામાં આવે, એકદમ નહીં આવતા એ. આપણે એમને એ કરે, ફોન કરે, પછી હા કે આરજી લખી દો પહેલાં, પછી અમે આવીશું, પછી 2-3 દાડા પછી આવે છે લોકો તાત્કાલિક. હવે જો કામ કરતા હોય એ લોકો જ આવું જોઈએ અમને, બસ, બીજું કશું નહીં. અમારે તો વોટિંગ આપવાનું જ છે, કોને ગમે તેને જે કામ કરે એને આપીશું આપણે વોટિંગ, બરાબર ને. એ લોકો એ જ કરે છે ને અમારી જોડે કે પહેલાં વોટિંગ લઈ લે છે. પહેલા વોટિંગ કરી લે પછી એ કરે છે કે ચાલો ભાઈ તમને અમે કામ કરી આલીશું, પણ એ લોકો કરતા નહીં. અમે એમના ભાવિકમાં આવી જાય છે કે ચાલો ભાઈ અમારું કામ થઈ જશે એટલે અમે વોટિંગ આપી દઈએ છીએ લોકોને, એવું છે. અમે તો ગલીમાં ઘૂસવા જ નહીં દઈએ, પછી અમારું કામ થયા વગર અમે કોને આવવા નહીં દો આ વખતે, બરાબર ને. પહેલા કામ પછી આવવા. ભાજપ કોઈ દિવસ નહીં, અમે એમને ખુદને જોયા નહીં, અહીં આવ્યા નહીં, અમે જોયા નહીં એમને. ના અમે નહીં યાદ, અહીં આવતા જ નહીં, આગળ તો કઈ નામ કઈથી યાદ હોય. અમારા વિસ્તારમાં પાણીના પૈસા 3 વર્ષથી પૈસા ભરી દીધા પાણીના, પણ પાણીની લાઈન હજુ સુધી આવી નહીં. અહીંયા રોડની સમસ્યા છે. ચોમાસામાં પાણી એટલું બધું ભરાય જાય કે નાના છોકરાઓને સ્કૂલે જવું હોય તો બિચારા પાણીમાં પડીને કેવી રીતના જાય,
સવારમાં બધા માણસોને નોકરી જવાનું હોય તો કિચડમાં પડીને કેવી રીતના જાય? રોડ છે જ નહીં, કેટલા વર્ષો થઈ ગયા અહીં આગળ ગામડામાં. એના કરતાં ગામડામાં સારું છે કે ઘરમાં બધે જ ગામડામાં આરસીસી રોડ થઈ ગયા, ઘરની બહાર નીકળે તો બ્લોક નખાઈ ગયા. જ્યારે સિટી છે વડોદરા તો અમારે અહીંયા રોડ નહીં, ગામડા કરતાં ખરાબ અહીંયા આગળ. તો એના કરતાં ગામડામાં સારું હોય એવું ઈચ્છે છે. જે અમારા અહીંયા આગળ ઇન્દિરાનગરમાં કામ થાય એને જ વોટ મળશે, બાકી કોઈને નહીં મળે. બાકી અહીં બહાર બોર્ડ લગાવી દઈશું કે કોઈ ચૂંટણી વાળા અંદર આવવું નહીં. એ કઈ મને ખબર નહીં ભાઈ, હું અહીંયા આગળ રહું છું એટલું જ મને ખબર છે. 19 નંબરનો વોર્ડ છે એટલું બધું મને કઈ ખબર નહીં ભાઈ. હું તો ભાજપ ને જ ન વરી, કોને હાલવાનું? કમળ ને. અહીં કોઈ ઝાંકવાય નહીં આવતું. આ રોડ નહીં, પાણી નહીં, ગટર લાઈન ના પૈસા ભર્યા તારે ગટર આવી અમારી. અને જે બી કોઈ આવે હા કરીશું કરીશું, કોઈ કરતું નહીં, કશું જ નહીં. ગટર જ કર્યું છે, નળ નહીં, રોડ નહીં કે નહીં. અમારી જગ્યા એને થઈ, આજે 40 વર્ષથી અમે રહીએ છીએ તો જગ્યા બી એને નહીં થઈ. હજુ કરીએ છે પણ કશું કોઈ આવતું નહીં કરવા. અમે કશું હાલવાના નહીં. હું તો નહીં જ હાલવાની. બધા કોઈ હાલે કે ના હાલે, હું નહીં હાલવાની. મત એ મારો મત જ છે. 3 વર્ષથી પૈસા ભર્યા છે, ધક્કા ખાઈએ છીએ, પાણી આવતું નથી. બરાબર, ગટરો બોભળાઈ જાય છે, ઘરમાં પાણી ભરાઈ જાય છે, કોઈ જોવા આવતું નહીં. 26 તારીખ પહેલા જો અમારા અહીંયા વોર્ડ નંબર 19માં પાણીની લાઈન આવી જશે તો અમે એમને લાવીશું, બાકી અમે નહીં લાવીએ. આ ત્રણેય વોર્ડમાં એક વાત સામાન્ય જોવા મળી છે કે જનતા હવે જાગૃત છે. જે કામ કરશે તેને જ વોટ મળશે તેવું રહીશો સ્પષ્ટપણે કહી રહ્યા છે. વેરો ભરવા છતાં પાયાની સુવિધાઓથી વંચિત વડોદરાવાસીઓ આ વખતે ચૂંટણીમાં કોર્પોરેટરોને તેમનું સ્થાન બતાવવા તૈયાર હોય તેમ જણાય છે. હવે જોવાનું એ રહેશે કે રાજકીય પક્ષો આ જન આક્રોશને કેવી રીતે શાંત પાડે છે. અમે 3 વર્ષથી પૈસા ભર્યા છે અને અમારે ત્યાં ગટરો બી બહુ ઉભરાય છે, એની સમસ્યા તો દૂર થઈ પણ હજુ પાણી આવ્યું નહીં. કોઈ દિવસ આવતા નહીં ને અહીંયા પ્રાણીનો પ્રોબ્લેમ સોલ્વ થશે પછી કરીશું. વળી પાણીની જ સમસ્યા, રોડ ને કશું ને, ઠોકરો વાગે, પથરા, કિચડ થઈ જાય. અમે આલીએ જ નહીં, અમારે તે ખોદવાનું ચાલુ થાય તો આલીશું. पाइप आवे तो जालवानो, नहीं तो जालवान नहीं। और वोट लेने के टाइम पे सब लोग आ जाते हैं, लेकिन यहाँ का कोई सुविधा नहीं है। मुझे तो लगता है कि अभी तक कोई विकास नहीं हुआ है, लेकिन मोदी सरकार को देखना चाहिए कि गुजरात में विकास जहाँ तहाँ हो रहा है, लेकिन हमारे इंदिरा नगर में कोई विकास अभी तक नहीं हुआ है। पानी लाइन 3 વર્ષથી પૈસા ભર્યા, પાણી લાઈન આવતી નહીં અમારી. કેટલાય ધક્કા ખાધા છે અમે, ઠેઠ અહીંયા સુધી જઈને આવ્યા અહીંયા સુધી, તોય પૈસાનું કંઈ ઠેકોન. પૈસા ભર્યા પણ પાણીનું કોઈ ઠેકાણ નહીં. ગટર લાઈન બેરે આવી છે, કેટલા ધક્કા ખાધા હતા. ગટર લાઈન પોઈન્ટ ઠેકોન નહીં. છોકરો ચોમાહાન દાડે અમારા છોકરો હોય સાયકલો લઈને જાય તો પડી જાય, પાણી ભરાઈ જાય, કોઈ જોવા બી નહીં આવતું. હા, કોઈ જ નથી જોયા, અમે ઓળખતા નથી. કોણ કોર્પોરેટર છે એવો અમને ખબર નથી, આવતા નહીં કોઈ. પૈસા ભરાઈ ગયા છતાંય આ વસ્તુ નથી. તો અમારે જો અમારો રોડ કેવો છે, એટલે તમારે અમે હવે પૈસા ભર્યા છે, પાણી આવતું નથી, પણ અમે કોઈને વોટ આપવાના નથી. પાણી સમાધાન અમારું પાણીનું થાય, લાઈન આપી દે તો જ અમને વોટ આપીશું, નહીં તો અહીં ઊભા પણ નહીં રહેવા દઈએ અમે. અહીંયા કોઈ જોવા આવતા નથી. અમે 3 વર્ષથી ગટરના પૈસા ભરેલા છે, પાણીનો વેરો, નળ વેરો બધો ભરાય છે, પણ અમને કશું મળતી નથી, કોઈ સુવિધા મળી નહીં અમને. જ્યારે બી ગટર ભરાય ત્યારે અમારે 250 રૂપિયા 300 રૂપિયા આપવાના થાય છે, અને વહેલા કોઈ કાર્યકર્તા આવતા નથી. જ્યારે બી વોટ લેવાનો હોય ત્યારે પગે લાગતા બધા જ આવી જાય છે, અને અમને જ્યારે જરૂર પડે છે ત્યારે કોઈ કાર્યકર્તા અહીં આવતા નથી આવતા ને. તો ચૂંટણી આવે તો આવે છે, બધા આવે છે આવી રીતે, પણ અત્યારે કોઈ નથી આવતું. પછી ના કોઈ નહીં દેખાતું. એટલે વોટ લેવાનો હોય તો દેખાય, વોટ લઈ લે એટલે પછી કોઈ દેખાતું નથી. આવે તો આવી સુવિધા આપે પહેલા, ચૂંટણી પહેલા તો આપીએ વોટ બધાને, નહીં તો પછી કઈથી આપે? બધા ના જ આપે ને. એના લોકો આવી તકલીફ છે તો કોણ આપી શકે? કોર્પોરેશનના ભાજપના ભૂપેન્દ્ર પટેલ, ઘનશ્યામ પટેલ, પુનિતાબેન વ્યાસ, આ બાજુ 40 વર્ષથી કોઈ વોટ લેવા સિવાય કોઈ પગથિયું જોવા આવતા નથી. ચોમાસામાં છે ને આખો પાણીનું ભરેલું ગુઠણ બે લોકો જાય છે, આવા એટલી તકલીફ 40 વર્ષથી, આજથી નહીં 40 વર્ષથી હું રહું છું, ત્યાંથી આજ લગીને કોઈ 1 રૂપિયાનો કોર્પોરેશને કોઈને કોઈ ખર્ચ કર્યો નથી. આ પાસે જોવા નથી આવ્યા. પાણીની લાઇટની અને એની વરી ગટર લાઈનનો તો વધારે જ પ્રોબ્લેમ છે. મારા લગ્નના 15 વર્ષ થયા ત્યારથી જ મેં જોઉં છું કે અમારા લાઈનમાં ગટર લાઈન મેં બધાને પોતાની જાતે જ કરાવી હતી, અને કશું બી થાય છે ને તો બહુ જ ઝઘડા ને બધું થાય છે, અને ગટર માટે આવતા નથી. અમારે જે અમારું ગટરનું ને એનું સોલ્યુશન લાવે એની માટે જ અમે વોટ આપવા જવાના નથી. જે અમારો પહેલા પ્રશ્ન સોલ્વ કરે પછી જ વોટિંગ કરીશું, ત્યાં વગર વોટિંગ કરવાના નથી. ભાજપ
ના મારે લગ્ન કરીને આ 17 વર્ષ થયા કશું થયું નહીં હજુ. જે અમારું કામ કરશે, જે અમારું કાર્ય કરશે એને અમે જીતાડીને લાવીશું. અમારી એવી ઈચ્છા છે. વોર્ડ નંબર 19 લાગે છે. અમારે સમસ્યા છે પાણી, ગટર, લાઇટ, રોડ. 108 બી નહીં આવતી. આજે મેં 22 વર્ષથી અહીંયા રહું છું ને, પણ કોઈ સુવિધા અમને મળી નથી અત્યાર સુધી. બધા જોવા આવે ખરા, વોટિંગ લેવા થાય એટલે પગે લાગે, પછી હું કોણ ને તું કોણ, આવું છે અમારે. આવી સમસ્યા છે. તો અમારા બધા પ્રશ્નો અમારા સોલ્વ થવા જોઈએ, બીજું કંઈ નહીં. ને તો પછી કોઈને વોટિંગ અમારે હાલવાનું એ જ નહીં બનતો. વોર્ડ નંબર 17, 18 અને 19ના આ ગ્રાઉન્ડ રિપોર્ટ પરથી સાબિત થાય છે કે વિકાસની વાતો અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચે મોટું અંતર છે. પાણી, ગટર અને રસ્તાના વર્ષો જૂના પ્રશ્નો આ વખતે ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનશે. જનતાનો આ જનાદેશ રાજકીય પક્ષો માટે ચેતવણી સમાન છે.